તો પહેલા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, જેને AIML કહેવાય. 3 રીતે તમે લોકો આમાં એડમિશન લઈ શકો છો. એક ગુજકેટ પ્લસ બોર્ડ બેઝ, એમાં 20 સીટો છે. JEE મેન્સ તો તમારે એડમિશન લેવું હોય તો 31 સીટો છે. અને NRI કોટામાં 9 સીટો છે. ટોટલ તમારો 60 નો ઇન્ટેક છે આની અંદર. આ જે 20 સીટો છે એની અંદર પણ બાયફર્કેશન થાય છે. ઓપન કેટેગરી, ઓપન EWS કેટેગરી, SC ST ને SEBC, રાઈટ. એ રીતે આમાં પણ કેટેગરી આવે છે. NRI કોટામાં કોઈ કેટેગરી હોતી નથી. એના પછી કેમિકલ એન્જિનિયરિંગમાં 20 સીટો, અગેન ગુજકેટ પ્લસ બોર્ડ બેઝ. એમાં ઓલ ઇન્ડિયામાં 31 સીટ્સ છે. NRI કોટામાં 9 અને પહેલામાં 60 સીટો છે ટોટલ. સિવિલમાં અગેન ગુજકેટ પ્લસ બોર્ડમાં 40 સીટો છે. ઓલ ઇન્ડિયામાં 62 સીટ્સ છે. NRI કોટામાં 18 સીટ્સ છે. ટોટલ તમારે 120 સીટ્સ છે. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં જે કહેવાય ગુજકેટ પ્લસ બોર્ડ બેઝ, એમાં 99 સીટ્સ છે. ઓલ ઇન્ડિયામાં 156 સીટ્સ છે. NRI કોટામાં 45 સીટ્સ છે. ટોટલ ઇન્ટેક 300 નો છે, રાઈટ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 40 છે ગુજકેટ પ્લસ બોર્ડ, 62 ઓલ ઇન્ડિયા કોટા એટલે કે JEE મેન્સ થ્રુ, 18 સીટ્સ NRI કોટા, ટોટલ 120 સીટ્સ આની અંદર છે. ECમાં જે કહેવાય 60 સીટ્સ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર, 93 સીટ્સ જે છે એ ઓલ ઇન્ડિયા બેઝ પર, NRI કોટા 27 છે. ટોટલ 180 સીટ્સ તમારી રહેશે. એના પછી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ જે છે એમાં 20 સીટ ગુજકેટ પ્લસ બોર્ડ, 31 સીટ્સ ઓલ ઇન્ડિયા, 9 સીટ્સ NRI, ટોટલ 60 સીટ્સ. એના પછી જે છે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, 40 સીટ્સ છે ગુજકેટ પ્લસ બોર્ડની, 62 સીટ્સ ઓલ ઇન્ડિયા કેટેગરીની છે, 18 સીટ્સ NRI કોટેગરીની છે અને ટોટલ જે છે 120 છે.